લીંબુની છાલનું અથાણું. લીંબુમાંથી રસ નીકળી ગયા પછી મોટેભાગે છાલનો ઉપયોગ થતો નથી. પણ આજે લીંબુની છાલનો ઉપયોગ કરીને એકદમ ચટાકેદાર અથાણું બનાવીએ છીએ. લીંબુમાંથી પહેલાં બરોબર રસ કાઢી લો. છાલમાં જો થોડા ઘણા પણ બિયા રહી ગયેલા હોય તેને દૂર કરો. બારીક સમારી લો. એક બાઉલમાં આ ટુકડા લઈ તેમાં 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર ઉમેરી ઢાંકણ ઢાંકીને આ બાઉલને પ્રેશર કુકરમાં ગોઠવી દો. ઢાંકણ ઢાંકી 5થી 7 વિસલ સુધી કૂક થવા દો, અથવા તો આ ટુકડા બરોબર ચઢે નહીં ત્યાં સુધી થવા દો. ચડી ગયા પછી તેમાં 1 બાઉલ બારીક સમારેલો ગોળ ઉમેરો અને 2 ટેબલસ્પૂન તૈયાર અથાણાનો મસાલો ઉમેરો. બરોબર મિક્સ કરી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી રહેવા દો. ગોળ બરોબર મેલ્ટ થઈ જાય અને મસાલો મિક્સ થઈ જાય પછી તમે ચેક કરી લો. ઉપરથી વધારાનો મસાલો જોઈએ તો જ ઉમેરો. મારે 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન લાલ મરચાંનો ઉપયોગ કરવો પડ્યો છે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરો. મેં અહીં બ્રિજેશ બ્રાન્ડ ધાણા જીરાનો પાવડરનો ઉપયોગ કર્યો છે. બ્રિજેશ મસાલા એક બ્રાન્ડ છે. ઉચ્ચ ગુણવત્તાના ધાણા અને જીરુંનો ઉપયોગ કરીને પાવડર બનાવ્યો છે. કોઈ પણ કેમિકલ કે રંગનો ઉપયોગ કર્યો નથી. 1 ટીસ્પૂન હિંગ ઉમેરો. બરોબર મિક્સ કરી દો અને ગોળનું પાણી અને બધા જ મસાલા જે લીંબુની છાલ સાથે મિક્સ થાય તેટલા માટે 2-3 દિવસ સુધી ઢાંકણ ઢાંકીને રહેવા દો. તૈયાર છે આપણું એકદમ ચટાકેદાર લીંબુની છાલનું અથાણું. રોજિંદા ઉપયોગમાં તો લઈ જ શકાય છે, પણ જો વઘારેલી મસાલેદાર ખીચડી સાથે તેનો સ્વાદ માણીએ ને તો ખૂબ જ સરસ લાગે છે. ફરી મળીશું બીજી નવી વાનગી સાથે.